રામ રામ ડેટ ગુડ મોર્નિંગ. આજે અમારે મુંબઈમાં થઈ ગયો ત્રીજો દી અને આજે અમે જવાના રખડવા મુંબઈ બજાર. દર્શન માટે ટૂંકમાં. એ તો કાલે ગયા હતા ને આજ કાલે પાછા એક્ઝિબિશનમાં ગયા હતા. ધીરજભાઈ કંઈક કહે. હું કયો ભાઈ? કાલે તો અમે એક્ઝિબિશનમાં ગયા હતા. હા. આજે તો મુંબઈ દર્શન માટે જાય છે. અમુક અમુક જગ્યાએ ફરવા, ઝૂ ચોપાટી છે, ઇન્ડિયા ગેટ છે, આપણે તાજ હોટલ, ત્યાં ચોર બજાર છે, એમાં શોપિંગ કરવાની છે થોડીક. તો મળીએ આપણે હવે. મિત્રો અત્યારે હોટલેથી નીકળી ગયા જીરા કઈ આઈલો જાય. હું આઈલો જાઉં બધા સીડીઓ ઉતરી ગઈ. જીરા ગાઈલો જાય આપણા અત્યારે હોટલની બહાર નીકળી ગયા. હવે કંઈક ગલી છે, ગલીમાં આઈલા જાય છે. શકો છો આવી છે કંઈક મુંબઈની બજારો. બસની વાહે ને મિત્રો અત્યારે ટેક્સીમાં ઉતરીને કેમેરા માર્કેટમાં ગળી ગયા છે. આ જોઈ શકો છો કેમેરાની શોપ છે. યુએસએમ લેન્સ જોડે જોયે છે. લાસ્ટ 1,45,000 લગાડી 1.5 લાખ થી ઓછું કોઈ કહેતો નથી. યુએસએમ કીધું ને? હા પણ યુએસએમ પણ 24,105 તમે વેપારી નથી તો પછી યુએસએમ કહી દીધું એટલે ખતમ થઈ ગઈ. 24,105 જ હોય યુએસએમ. અમે આની પહેલા લઈ ગયા એસટીએમ લેન્સ હતો આ લઈ ગયા હતા ને એ તો સસ્તી આઈટમ છે. તો અત્યારે અમે બીજી શોપ આવી ગયા છે. જોઈ શકો છો. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા અને અમે કેમેરા માર્કેટમાંથી આવી કંઈક ખરીદી કરી છે. મેં આવું લીધું છે, રોનિન RS3 લીધું છે. આ કંઈક પડ્યું અમને એસ અને એની અરે બેગ આવી છે. એ 4,000ની બેગ છે અને અત્યારે જઈ ગેટવે ઓફ ઇન્ડિયા. કેમેરો લીધો. HP ગેસ સોલ્યુશન.
પૂગી ગયા હું ચિરાગ બી આયલા જાય અમારા બાપા આયલા જાય બાપુ આગળ આગળ ભાગ્યા જાય છે અમારે ટુરિસ્ટના ગાઈડ તરીકે આગળ આવેલા છે ગેટવે ઓફ ઇન્ડિયા અમારે ચિરાગભાઈ કહેતા હતા ને મુંબઈ દર્શનમાં જવું હોય જો આ મુંબઈ દર્શન આવી ગયું હવે અહીંથી આપણે ગેટવે ઓફ ઇન્ડિયાની ટિકિટ લેવાની ટિકિટ લેવી પડશે ને મને કે ઈ કે વિડીયો અત્યારે બંધ કરી દો એમ અંદર જઈને ઉતારજો હું ઓલા ફોટા વાળાને કહું છું એમ. તો મિત્રો અત્યારે અમે ગેટવે ઓફ ઇન્ડિયા પૂગી ગયા જોઈ શકો તો અહીંયા તમે જોઈ શકો અહીંયા તમારે ફરવું હોય તો અહીંયા જેટીની વ્યવસ્થા છે તો અહીંયા તાજ હોટલ છે અને અહીંયા ગેટવે ઓફ ઇન્ડિયા અત્યારે અમે ગેટવે ઓફ ઇન્ડિયા રખડી લીધું મુલાકાત લેવાઈ ગઈ અહીંયા આવવા જેવું છે, અહીંયા આવજો. આઈના પેલા લઈ લે ને આગળ હવે જાય બહાર બીજા રખડવા ચોર બજાર જે માર્કેટ ભરાય છે ને મનીષ માર્કેટ કહેવાય છે એમાં અત્યારે અમે રખડીને ફાઇનલી નવરા થઈ ગયા છે અને આવી ગયા છે હોટલે જોઈ શકો છો આ હોટલ રોકાણા છે આ તો અંદરથી બંધ કરીને રાખીએ ભાઈ ના ખુલ્લી જ છે વાંધો નથી આવે હાલો અંદર જાઓ ને શું કરો અત્યારે આપણે આવી ગયા હોટલ અને હવે જવાનું મરીન ડ્રાઈવે તો કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો મળીએ આગલા બ્લોગમાં